ઓમ નમો નારાયણાય. શ્રીમદ્ભાગવત ચતુર્સ્કંદ અધ્યાય 19. યજ્ઞના ઘોડાનું હરણ કરનાર ઇન્દ્રનો વધ કરતા પૃથુને બ્રહ્માએ વાર્યા. મૈત્રેય ઉવાચ. અથાદીક્ષત રાજા તુ હયમેદશેતેન સહ બ્રહ્માવર્તે મનોઃ ક્ષેત્રે યત્ર પ્રાચી સરસ્વતી. મૈત્રેય બોલ્યા, પછી રાજા પૃથુએ બ્રહ્માવર્ત નામના મનુના ક્ષેત્રમાં, જ્યાં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે, ત્યાં 100 અશ્વમેધ યજ્ઞો કરવાની દીક્ષા લીધી. ભગવાન ઇન્દ્ર તે કર્મ પોતાના કર્મ કરતાં અધિક જાણી પૃથુનો તે યજ્ઞ મહોત્સવ સહન કરી શક્યો નહીં. પૃથુ રાજાના તે યજ્ઞમાં સર્વના ઈશ્વર અને યજ્ઞોના પતિ ભગવાન શ્રીહરિ, જે સર્વના આત્મા અને સર્વલોકના ગુરુ છે, તે પ્રભુએ પ્રત્યક્ષ દર્શન દીધા હતા. તેમની પાછળ બ્રહ્મા, શંકર તથા લોકપાલો પણ પોતાના અનુયાયીઓ સાથે ત્યાં ગયા હતા. ગંધર્વો, મુનિઓ તથા અપ્સરાઓના સમુદાયો તે ભગવાનની સ્તુતિ કરતા હતા. વળી સિદ્ધો, વિદ્યાધરો, દૈત્યો, દાનવો, યક્ષો, સુનંદ, નંદ વગેરે શ્રીહરિના શ્રેષ્ઠ પાર્ષદો, કપિલ, નારદ, દત્ત, સનકાદિ યોગેશ્વરો અને બીજા જેઓ શ્રી ભગવાનની સેવામાં ઉત્સુક રહે છે, તેઓ સર્વ ભગવાનની પાછળ પૃથુરાજાના યજ્ઞમાં ગયા હતા. હે ભરતવંશી વિદુરજી, તે યજ્ઞમાં પૃથ્વી સર્વ ધર્મ સાધનો પૂરા પાડનારી અને સર્વ કામનાઓ અર્પણ કરનારી થઈ યજમાન પૃથુરાજાને ઈચ્છિત વસ્તુઓ આપતી હતી. નદીઓ, ગોળ તથા દ્રાક્ષ વગેરેના રસો, દૂધ, દહીં, અન્ન, ઘી તથા છાશ વગેરેને વહેતી હતી. તેમજ વૃક્ષો વિશાળ શરીર ધારણ કરી મધ ઝરતા થઈ ફળ વગેરે ઉત્પન્ન કરતા હતા. સમુદ્રોએ રત્નોના ઢગલાઓ તથા પર્વતોએ ચારે પ્રકારના અન્ન ત્યાં હાજર કર્યા હતા. અને લોકપાલો સહિત સર્વ લોકોએ ભેટો ધરી હતી. આવી રીતે ભગવાન જેમના સ્વામી હતા, તેવા એ પૃથુરાજાના મહાન ઉદયવાળું યજ્ઞકર્મ જોઈ ભગવાન ઇન્દ્ર સહન કરી શક્યા નહીં, જેથી તેણે એ યજ્ઞમાં વિઘ્ન કર્યું હતું. જે વખતે વેનના પુત્ર પૃથુરાજાએ છેલ્લા સોમ અશ્વમેધથી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવા માંડ્યું, તે વખતે સ્પર્ધા કરનારા ઇન્દ્રે અદૃશ્ય રહી અશ્વમેધના ઘોડાનું હરણ કર્યું. તે વેળા ભગવાન અત્રિ ઋષિએ ઘોડો લઈ આકાશ માર્ગે દોડતા ઇન્દ્રને જોયો, જેણે અધર્મમાં પણ ધર્મની ભ્રાંતિ કરાવનારા પાખંડ વેશને પોતાનું રક્ષણ કરનાર કવચની પેઠે લીધો હતો. તરત જ અત્રિ ઋષિએ પૃથુરાજાના મહારથી પુત્રને તેનો નાશ કરવા પ્રેરણા કરી. એટલે ક્રોધાયમાન થઈ તે તેની પાછળ પડ્યો અને "ઓ ઇન્દ્ર, ઊભો રહે, ઊભો રહે" એમ તેણે તેને પડકાર્યો. પણ ઇન્દ્રને તેઓ જટાધારી અને ભસ્મ ચોળેલા પાખંડી વેશવાળો જોઈ પૃથુના પુત્રે તેને કોઈ ધર્માત્મા માન્યો અને તેના પર બાણ છોડ્યું નહીં. એમ પૃથુપુત્ર તેનો નાશ કરતા અટક્યો. એટલે અત્રિ ઋષિએ ફરી તેનો નાશ કરવા તેને પ્રેરણા કરી. "હે તાત, યજ્ઞનો નાશ કરનાર આ અધમ ઇન્દ્રનો તું નાશ કર." અત્રિ ઋષિએ એમ કહ્યું કે તરત જ પૃથુરાજાનો પુત્ર આકાશ માર્ગે દોડતા ઇન્દ્રની પાછળ જેમ ગીધનો રાજા જટાયુ રાવણ પાછળ દોડ્યો હતો, તેમ ક્રોધાયમાન થઈ દોડ્યો. એટલે ઇન્દ્ર ઘોડાનો તથા પાખંડી વેશનો ત્યાગ કરી અદૃશ્ય થઈ ગયો અને વીર પૃથુપુત્ર ઘોડો લઈ પિતાના યજ્ઞમાં આવ્યો. હે સમર્થ વિદુરજી, પૃથુકુમારનું એ અદ્ભુત કર્મ જોઈ મહર્ષિઓએ તેનું વિજિતાશ્વ એવું નામ પાડ્યું. પછી ફરી સમર્થ ઇન્દ્ર તીવ્ર અંધકાર ઉત્પન્ન કરી તે અંધકારમાં પોતે છુપાઈને લાકડાના કડાવાળા યજ્ઞસ્તંભમાંથી સુવર્ણની દોરીવાળા ઘોડાનું
તે દોરીની સાથે જ હરણ કર્યું. એટલે તરત જ આકાશ માર્ગે ઉતાવળથી જતા ઇન્દ્રને અત્રિ ઋષિએ પૃથુના પુત્રને બતાવ્યો. પણ તેણે ખોપરીઓ તથા ખટવાંગ ધારણ કરી કરતા તે ઇન્દ્રને આ તો કોઈ સાધુ છે એમ માની માર્યો નહીં. તે પછી ફરી અત્રિ ઋષિએ ઇન્દ્રનો નાશ કરવા પ્રેરણા કરી એટલે તેણે ક્રોધથી બાણ સાંધ્યું કે તરત જ ઇન્દ્ર ઘોડાને તથા સ્વરૂપને તજી અદૃશ્ય થઈ ઊભો રહ્યો. પછી પૃથુના વીરપુત્ર તે ઘોડાને લઈ પિતાના યજ્ઞમાં ગયો અને મંદબુદ્ધિવાળા પાખંડીઓએ ઇન્દ્રે છોડેલા તે નિંદિત સ્વરૂપનો સ્વીકાર કર્યો. અર્થાત ઇન્દ્રે લીધેલા તે નિંદ્ય સ્વરૂપો સ્વીકારી મંદબુદ્ધિ મનુષ્યોએ પાખંડ ધર્મ ચાલુ કર્યો. ઇન્દ્રે ઘોડો હરવાની ઈચ્છાથી જે રૂપો લીધા હતા તે બધા પાપસ્ય ખંડાની પાપના ચિહ્ન રૂપ હતા. જેથી તે બધા પાખંડાની એટલે કે પાખંડ કહેવાય. એ પાખંડ કહેવાયા. કેમ કે પાખંડ એ શબ્દમાં પા એ પાપવાચક અને ખંડ એ ચિહ્નવાચી શબ્દ છે. અર્થાત આવી રીતે પાખંડ શબ્દની સિદ્ધિ થાય છે. એમ પૃથુરાજાના યજ્ઞનો નાશ કરવાની ઈચ્છાથી ઘોડાને હરતા ઇન્દ્રે જે પાખંડી રૂપો લઈને છોડ્યા હતા તે રૂપો જૈન, બૌદ્ધ આદિ ધર્મ રૂપે જણાયા અને ઉપરથી સુંદર તથા હેતુવાદની ચતુરાઈવાળા તે મિથ્યા ધર્મોમાં લગભગ ભ્રાંતિને લીધે મનુષ્યોની બુદ્ધિ આસક્ત થાય છે. તે જાણી મહાપરાક્રમી ભગવાન પૃથુરાજ ઇન્દ્ર ઉપર ક્રોધાયમાન થયા. તેમણે ધનુષ્ય સજ્જ કરી ઇન્દ્રનો નાશ કરવા બાણ લીધું. તે વખતે ઇન્દ્રનો નાશ કરવાના અભિપ્રાયવાળા, અસહ્ય વેગવાળા અને જેમની સામે જોઈ શકાતું પણ ન હતું તેવા તે પૃથુરાજાને યાજ્ઞિક બ્રાહ્મણો અટકાવવા લાગ્યા. હે મહાબુદ્ધિમાન રાજા, આ યજ્ઞમાં શાસ્ત્રોક્ત પશુના નાશ વિના બીજાનો નાશ કરવો તે યોગ્ય નથી. અમે પોતે જ યજ્ઞોનો નાશ કરતા અને તમારા યશથી નિસ્તેજ બનેલા ઇન્દ્રને મહાસમર્થ શક્તિવાળા આહ્વાન મંત્રોથી અહીં બોલાવીશું અને પછી હે રાજન તે તમારા શત્રુને બળાત્કારે અગ્નિમાં હોમીશું. હે વિદુરજી, એમ યજમાન પૃથુરાજાને સમજાવી તેના ઋત્વિજોએ ક્રોધથી સર્વો હાથમાં લઈ ઇન્દ્રને હોમવાની તૈયારી કરી. એટલે તરત જ બ્રહ્માએ તેમની પાસે આવી તેઓને તેમ કરતા અટકાવી કહ્યું, તમારે ઇન્દ્રનો નાશ કરવો યોગ્ય નથી, કેમ કે જેનો તમે નાશ કરવા ઈચ્છો છો તે આ યજ્ઞ નામનો ઇન્દ્ર ભગવાનનું જ શરીર અવતાર છે. વળી યજ્ઞ વડે જે દેવોનું તમે પૂજન કર્યું તે દેવો પણ ઇન્દ્રના જ શરીર છે. હે બ્રાહ્મણો, પૃથુરાજાના યજ્ઞકર્મનો નાશ કરવા ઈચ્છતા ઇન્દ્રે જે મોટો અધર્મ એટલે કે પાખંડ માર્ગ કર્યો છે તે તમે જુઓ. માટે એવા મહાબળવાન સાથે તો મિત્રતા જ કરવી યોગ્ય છે, નહીં તો આથી પણ વધારે અધર્મ કરશે. માટે વિશાળ કીર્તિવાળા પૃથુરાજાના ભલે 99 જ યજ્ઞ થાઓ એમ બ્રાહ્મણોને કહી બ્રહ્માએ પૃથુરાજાને કહ્યું, તમે આટલા યજ્ઞો સારી રીતે કર્યા છે, માટે હવે યજ્ઞો બંધ કરો, કેમ કે તમે તો મોક્ષ ધર્મ જાણનારા છો. વળી તમે તમારા પોતાના જ આત્મારૂપ ઇન્દ્ર ઉપર ક્રોધ કરવા યોગ્ય નથી. તમે બંને શ્રી ભગવાનના જ અવતાર છો. તમારું કલ્યાણ થાઓ. હે મહારાજા, યજ્ઞમાં જે આ વિઘ્ન થયું તે સંબંધી તમે ચિંતા ન કરો, પણ મનને એકાગ્ર કરી અમારું વચન સાંભળો. જે મનુષ્ય દૈવે નાશ કરેલું કાર્ય કરવા વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધવાળું થઈ ઘોર અંધકારમાં પડી મોહવશ થઈ શાંતિ પામતું નથી. માટે તમે આ યજ્ઞ બંધ રાખો, કેમ કે
દેવોમાં સ્વાભાવિક રીતે જ દુરાગ્રહ હોય છે, જેથી આ યજ્ઞમાં ઇન્દ્રે રચેલા પાખંડ રૂપોથી ધર્મનો નાશ થયો છે. તમે જુઓ, જેણે યજ્ઞનો દ્રોહ કરી ઘોડો હર્યો હતો, તે આ ઇન્દ્રે રચેલા મોહક પાખંડોથી આ મનુષ્યો આકર્ષાઈ રહ્યા છે. હે વેનરાજાના પુત્ર, સાંખ્ય, યોગ આદિ અનેક સિદ્ધાંતોને અનુસરતો મનુષ્યોનો ધર્મ, જે વેન રાજાના દુરાચારથી હમણાં નાશ પામ્યો છે, તેનું રક્ષણ કરવા માટે એ વેન રાજાના શરીરમાંથી વિષ્ણુના અંશ રૂપે જ તમે અવતર્યા છો. માટે હે પ્રજાપતિ, આ જગતની ઉત્પત્તિનો વિચાર કરી તમે પ્રજાપતિઓનો સંકલ્પ પૂર્ણ કરો. હે પ્રભો, ઉપધર્મ પાખંડની માતારૂપ ઇન્દ્રની માયાનો તથા પ્રચંડ પાખંડ માર્ગનો નાશ કરો. મૈત્રેય બોલ્યા, લોકોના ગુરુ બ્રહ્મદેવે એવી આજ્ઞા કરી, એટલે પૃથુરાજાએ તેમના કહેવા પ્રમાણે યજ્ઞનો આગ્રહ છોડી ઇન્દ્રની સાથે સ્નેહ કરી સંધિ કરી. પછી યજ્ઞની સમાપ્તિનું જેણે સ્નાન કર્યું હતું, એવા મોટા કર્મ કરનારા તે પૃથુરાજાને એ યજ્ઞમાં તૃપ્ત કરેલા અને વર આપનારા દેવોએ વરદાનો આપ્યા. હે વિદુરજી, તેમજ શ્રદ્ધાપૂર્વક દક્ષિણા પામેલા અને સત્કાર પામી પ્રસન્ન થયેલા સત્ય આશીર્વાદવાળા બ્રાહ્મણોએ તે આદિરાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે મહાબાહુ, તમે બોલાવેલા પિતૃઓ, દેવો, ઋષિઓ તથા મનુષ્યો આ યજ્ઞમાં આવ્યા હતા, તેવો સર્વનો તમે દાનમાનથી સત્કાર કર્યો છે. આ સાથે આ 42 શ્લોકોનો આ અધ્યાય 19મો સમાપ્ત થયો. ત્વયા હુતા મહાબાહો સર્વ એવ સમાગતાઃ પૂજિતા દાનમાનાભ્યામ પિતૃદેવર્ષિમાનવાઃ ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય 19મો સમાપ્ત. અધ્યાય 20મો આવશે. યજ્ઞમાં શ્રી વિષ્ણુનો પૃથુરાજાને ઉપદેશ અને બંનેની પરસ્પર પ્રીતિ.